પૂજ્ય હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે। 100 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે, જેનાથી લાખો ભક્તોમાં ઘેરા શોકની લાગણી છે ફેલાઈ ગઈ છે। વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિશ્વાસ। જી વિશ્વાસ, આજે પૂજ્ય હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે। 100 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે। ચોક્કસ વિશે વાત કરવામાં આવે તો ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી મહારાજ આજરોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ સાકેતવાસ પામ્યા છે। પૂજ્ય બાપુના દેવલોકથી હજારો ભક્તોમાં જે છે તે શોકનું મોજું ફરી વળ્યું છે। મોટી સંખ્યામાં ગુરુભાઈઓ આજ વહેલી જ સવારથી દર્શન કરવા માટે અહીં આશ્રમ ખાતે ઉમટી પડ્યા છે, રામજી મંદિર ખાતે। વાત કરીએ તો આજે સવારે 8 વાગ્યાથી મંદિર ખાતે બાપુના દર્શન અંતિમ દર્શન રાખાશે। સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રખાશે। ત્યારબાદ બાપુને જે છે તે ગોરા આશ્રમ ખાતે લઈ જવાશે। કાલ સવારે ગોરા આશ્રમ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે। જી અને વિશ્વાસ, કાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે, એની શું છે વધુ અપડેટ? અત્યારે તો બાપુના વહેલી સવારથી મોટી સંખ્યામાં જે છે તે ગુરુભાઈઓ છે આજે વહેલી સવારથી જ્યાં સમાચાર બાપુના દેવલોકના સમાચાર મળતા જ વહેલી સવારથી અહીં મંદિર ખાતે ઉમટી પડ્યા છે। ગુરુભાઈઓમાં અત્યારે હાલ શોકની લાગણી છવાઈ છે। અત્યારે હાલ મંદિર ખાતે બાપુને જે છે તે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। ત્યારબાદ સાંજે 4 વાગ્યા બાદ બાપુને જે છે તે ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે। વિશ્વાસ, લાખો હરિભક્તો, એમના અનુયાયીઓ છે જેમાં ઘેરા શોકની લાગણી છે ફેલાઈ ગઈ છે હાલ। જી ચોક્કસથી બાપુના મનાર તો માત્ર ગોંડલ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં બાપુના જે છે તે અનુયાયીઓ છે। ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિતના લોકો જે છે તે બાપુના અનુયાયી છે। ત્યારે વહેલી સવારથી બાપુના જે છે તે દેવલોકના જે છે સમાચાર મળતા જ વહેલી સવારથી ગુરુભાઈઓ મોટી સંખ્યામાં મંદિર આવ્યા છે અને અત્યારે હાલ અન્વેરમાં જે છે તે અત્યારે શોકની લાગણી છવાઈ છે। જી, માહિતી બદલ આપનો આભાર। તો આપને જણાવી દઈએ કે ગોંડલ રામજી મંદિરના હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે। વધુ વિગત સાથે જોડાઈ ગયા છે રામજી મંદિરના ટ્રસ્ટી નીતિન રાયચુરા। જી નીતિનભાઈ, જેવી રીતે આજે જ હરિચરણદાસજી બાપુએ અંતિમ શ્વાસ લીધા છે, ઘેરા શોકની લાગણી છે પ્રવર્તે છે। જી આજે હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે, ભક્તોમાં ઘેરા શોકની લાગણી છે ફેલાઈ ગઈ છે। તો આજે સવારે 4:30 વાગે 4:30 આસપાસ એમનું અંતિમ શ્વાસ લીધા અને ત્યારબાદ સંતો દ્વારા સંતોના સાનિધ્યમાં એમની જે બી અંતિમ ક્રિયા માટેની ઘોષણા કરી હતી। આજે સવારે રામજી મંદિર ખાતે 8 વાગ્યાથી એમના અંતિમ દર્શન માટે પાલખી રાખવામાં આવશે। સાંજે 4 વાગ્યા સુધી ગોંડલ આશ્રમ પર રામજી મંદિર ખાતે એમની અંતિમ દર્શન થશે। ત્યારબાદ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રણછોડદાસજી મહારાજ એમનું ગુરુસ્થાન છે રાજકોટ ખાતે, સદગુરુ સદન આશ્રમ કુવાડો રોડ ખાતે, ત્યાં એમને લઈ જવામાં આવશે। ત્યાં 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે ત્યાં લઈ જવાશે। ત્યારબાદ એમ કેવડિયા કોલોની ખાતે હરિધામ આશ્રમ આવેલ છે, ત્યાં આવતીકાલે સવારે 7 વાગે એમનું અંતિમ સંસ્કારનું નક્કી કરેલ છે। જી, માહિતી બદલ આપનો આભાર। તો આપને જણાવી દઈએ કે ગોંડલના હરિચરણદાસ બાપુનું આજે નિધન થયું છે। વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે ગુજરાત ફર્સ્ટના સીઈઓ દીપક સર રાજાણી। જી દીપકજી, આજે રઘુવંશી સમાજમાં હરિચરણદાસજી બાપુનું ખૂબ જ મહત્વ રહેલું છે, આજે એમનું નિધન થયું છે અને કહેવાય છે કે રણછોડદાસ બાપુ બાદ હરિચરણદાસ બાપુનું ખૂબ જ વધારે મહત્વ હતું। બિલકુલ ધ્રુવિસા, ન માત્ર રઘુવંશી સમાજ પરંતુ તેમના લાખો કરોડો અનુયાયીઓ માટે આઘાતજનક દુઃખજનક સમાચાર આવ્યા છે। પૂજ્ય હરિચરણદાસજી બાપુએ આજે વહેલી સવારે ગોંડલ ખાતે અંતિમ શ્વાસ લીધા છે। છેલ્લા લાંબા સમયથી બીમાર હતા, નાદુરસ્ત તબિયતના કારણે
ગોંડલ રામજી મંદિરમાં જ આઈસીયુ રૂમમાં તેમની સારવાર ચાલી રહી હતી. ડોક્ટરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી કે બાપુ સ્વસ્થ રહે, પરંતુ આજે સવારે 4 વાગે આ દુઃખદ સમાચાર આવ્યા. આ સમાચારથી ન માત્ર ગુજરાતમાં પરંતુ ધ્રુવિસા દેશભરમાં એમના 9 જેટલા આશ્રમ આવ્યા છે અને 9 જેટલા આશ્રમ સાથે જોડાયા લાખો કરોડો અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હરિચરણદાસજી બાપુની વાત આપણે જો સમજવાની કોશિશ કરીએ તો તેઓ અનેક મોટા લોકોના ગુરુ હતા. ગોરા ખાતે જે કેવડિયા કોલોની ખાતે જે આશ્રમ છે ત્યાંનું સંચાલન પણ તેઓ કરતા હતા. ગોંડલ રામજી મંદિરના તેઓ મુખ્ય ટ્રસ્ટી હતા અને ગોંડલ રામજી મંદિર થી તેઓ અન્ન ક્ષેત્ર ચલાવતા હતા. અયોધ્યા, બનારસ તમામ જગ્યાએ તેમના આશ્રમો આવેલા છે. કુલ 9 આશ્રમ હરિચરણદાસજી બાપુ એમનું સંચાલન કરતા હતા. વર્ષો પહેલા રણછોડદાસજી બાપુના નિધન પછી હરિચરણદાસજી બાપુ રઘુવંશી સમાજ અને અન્ય સમાજોમાં ગુરુદેવ તરીકે પૂછાતા હતા. આ સમાચારથી ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. જેમ નીતિનભાઈ રાયચુરાએ માહિતી આપી એમ 8 થી 4 સવારે 8 થી 4 ગોંડલ ખાતે તેને રાખવામાં આવશે. ત્યારબાદ રાજકોટ રણછોડદાસજી બાપુનો જે આશ્રમ છે કુવાડવા રોડ ખાતે ત્યાં લઈ જવામાં આવશે અને આવતીકાલે સવારે 7 કલાકે કેવડિયા કોલોની ખાતે આવેલા ગોરા આશ્રમમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ધ્રુવિસા. જી, માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે આજે ગોંડલના હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે, 4:30 અંતિમ શ્વાસ લીધા હતા, તો લાખો કરોડો જે ભક્તો છે, અનુયાયીઓ છે, એના માટે આ દુઃખદ સમાચાર છે કહી શકીએ. ગોંડલમાં છેલ્લા થોડા ઘણા સમયથી એમની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. ડોક્ટરોએ પણ વધારે જહેમત ઉઠાવી હતી. તો આપને જણાવી દઈએ કે હરિચરણદાસજી બાપુ 9 જેટલા આશ્રમ છે, 9 જેટલા આશ્રમમાં એમનું યોગદાન હતું અને અન્ન ક્ષેત્ર ચલાવતા હતા. તો અયોધ્યા, બનારસ સહિત ઘણા 9 જેટલા અલગ અલગ આશ્રમો ચલાવતા હતા. અને આપને જણાવી દઈએ કે એપ્રિલ 2020માં હરિચરણદાસજી બાપુની તબિયત લથડી હતી. હરિચરણદાસજી બાપુનું હિમોગ્લોબિન લેવલ ઓછું થઈ જતા તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા અને ગોંડલની જે રામ હોસ્પિટલ છે ત્યાં બાપુને રૂમમાં તમામ સારવાર આપી સ્વસ્થ કર્યા હતા. ત્યારબાદ 2020 2 ફેબ્રુઆરીના રોજ ફરી બાપુની તબિયત છે લથડી હતી. થાપામાં ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ પ્રાથમિક તપાસમાં થાપાના ભાગમાં ઈજા થઈ હોય અને ઓપરેશન કરાવવાનું જણાવતા ત્વરિત અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ચાર્ટર્ડ પ્લેન મારફતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી. તો આપને એ પણ જણાવી દઈએ કે ક્રિકેટર જેતેશ્વર પૂજારા સહિત મોટી હસ્તીઓના હરિચરણદાસજી બાપુ છે ગુરુ હતા અને ગોંડલ રામજી મંદિરના અધ્યક્ષ હતા, જેમના લાખો કરોડો અનુયાયીઓ હતા. આજે એમના માટે ખૂબ જ શોકની લાગણી છે, ખૂબ જ દુઃખદ સમાચાર છે. પૂરા ગુજરાત સહિત ભારતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વધુ વિગત સાથે જોડાઈ ગયા છે હરિચરણદાસજી બાપુના અનુયાયી બિપિનભાઈ ભટ્ટ. જી બિપિનભાઈ, આજે હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે, અંતિમ શ્વાસ એમને લીધા અને લાખો કરોડો હરિભક્તો માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકીએ. જી, તો કોઈ કારણોસર સંપર્ક કપાઈ ગયો છે તો આપણે જણાવી દઈએ. જી બિપિનભાઈ આપણી સાથે જોડાયેલા છે જે અનુયાયી છે. જી બિપિનભાઈ, આજે હરિચરણદાસજી બાપુએ અંતિમ શ્વાસ લીધા છે સવારે 4 વાગ્યે અને લાખો કરોડો હરિભક્તો અનુયાયીઓમાં ખૂબ જ શોકની લાગણી છે પ્રવર્તે છે હાલ. હેલો. જી બિપિનભાઈ. હાજી હાજી. જી, હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે. 100 વર્ષની ઉંમરે એમને અંતિમ શ્વાસ લીધા છે અને સૌથી આ દુઃખદ સમાચાર કહી શકીએ. આજે સવારે 4:30 વાગે મહારાજશ્રીએ આપણી વચ્ચેથી વિદાય લીધી અને આપણા બધા વચ્ચેથી અનેક માનવ સેવાના કાર્યોની જ્યોત ઝળહળતી રાખીને આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. જી, એમના જીવન ચરિત્ર વિશે તો આપણે શું કહી શકીએ. અને ગોંડલમાં આવીને જે અલખની ધૂણી જળજળાવી હતી એની શાખા ધીરે ધીરે આખા ભારતભરમાં વરસતી રહી.
અનેક માનવ સેવાકીય કાર્યો એને ભારતભરમાં શરૂ કર્યા અને એનો લાભ આપણા જરૂરિયાતવાળા ગરીબ પરિવારોને અને એવા પરિવારોને મળતો રહ્યો કે એનાથી માનવ સેવાની જ્યોતને ખૂબ જ એક એવી ઊંચાઈ પ્રાપ્ત થઈ કે વિદાય એ આપણા માટે ખરેખર એક દુઃખદ પ્રસંગ છે. અને આવા વિરલ સંત આ દુનિયામાં એને જે અવકાશ અને શૂન્યાવકાશ સર્જાશે એની એ ક્યારેય ભરી શકાશે નહીં. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગોંડલના હરિચરણ દાસજી બાપુનું આજે નિધન થયું છે. તો દેશભરમાં તેમના અનુયાયીઓ હતા, જેમના એક ગુરુ હતા, જેમાં હાલ શોકની લાગણી છે પ્રવર્તી રહી છે. ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સહિત મોટી હસ્તીઓના ગુરુ હતા હરિચરણ દાસજી બાપુ, અને પૂજ્ય હરિચરણ દાસ બાપુના દુઃખદ નિધન થયું છે, જેને કારણે લાખો કરોડો હરિભક્તો માટે, અનુયાયીઓ માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે કહી શકીએ. તો 100 વર્ષની ઉંમરે એમને અંતિમ શ્વાસ લીધા. સવારે 4 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. આપને જણાવી દઈએ કે રામજી મંદિરના અધ્યક્ષ હતા, સાથે જ 9 આશ્રમોમાં પણ પોતાનું યોગદાન આપતા હતા. માનવ સેવાકીય કાર્ય હંમેશા કરતા હતા અને લોકો માટે એ હંમેશા આગળ આવતા. તો બનારસમાં પણ એમનું આશ્રમ આવેલું છે, અયોધ્યામાં પણ એમનું આશ્રમ આવેલું છે, અને અન્ય ક્ષેત્ર પણ ચલાવતા હતા. તો છેલ્લા ઘણા સમયથી એ બીમારીથી પીડાઈ રહ્યા હતા. 2020માં જેમની તબિયત લથડી હતી, હિમોગ્લોબિન લેવલ ઓછું થઈ ગયું હતું, જેમના કારણે એમના ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી તબિયત લથડી હતી, તો અયોધ્યાથી રાજકોટ ચાર્ટર્ડ પ્લેન મારફતે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે 4 વાગે એમને અંતિમ શ્વાસ લીધા છે. આપને જો જણાવીએ તો બાપુ કુલ 9 આશ્રમ ધરાવે છે. કેવડિયા કોલોની, ગોરા આશ્રમ, રણછોડ દાસજી બાપુ આશ્રમ જે ઇન્દોરમાં છે, સીતારામ મંદિર બનારસ, હરિહર સદન કે જે અયોધ્યામાં છે, મનોકામના સિદ્ધિ હનુમાનજી મંદિર ઋષિકેશમાં છે, કર્ણપ્રયાગમાં ગંગા મૈયા ત્રિવેણી ઘાટ છે, તો પાંડુકેશ્વરમાં જલારામ અન્ન ક્ષેત્ર એમનું આવેલું છે, બાલા હનુમાન મંદિર જે રામનાથપરા રાજકોટમાં આવેલું છે, અને રામજી મંદિર કે જે ગોંડલમાં છે. સૌથી વધારે ગોંડલમાં એમના અનુયાયીઓ છે, અને આજે ગોંડલ બંધ રહે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે આજે સૌથી વધારે દુઃખદ સમાચાર છે કહી શકીએ, કારણ કે પરમ પૂજ્ય હરિચરણ દાસજી બાપુનું નિધન થયું છે. 100 વર્ષની ઉંમરે એમને અંતિમ શ્વાસ લીધા છે. રામજી મંદિરના અધ્યક્ષ હતા. લાખો કરોડો હરિભક્તો, અનુયાયીઓ કે જેના માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકીએ, એ દેવલોક પામ્યા છે. તો સવારે 4:30 વાગે અંતિમ શ્વાસ લીધા છે. ન માત્ર લાખો કરોડ હરિભક્તો, પરંતુ ઘણા ખરા જે ક્રિકેટર હતા, ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સહિત અનેક મોટી હસ્તીઓના એક ગુરુ હતા. તો આજે 4:30 વાગે એમને અંતિમ શ્વાસ લીધા છે. 8 થી 4 ગોંડલમાં એમના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે. આજે ગોંડલ સ્વયંભૂ બંધ રહેશે, કારણ કે સૌથી મોટી ખોટ કે જે આજે વર્તાશે, કારણ કે લોકોના પરમ પૂજ્ય ગુરુ, જે લોકો ગુરુ તરીકે પૂજતા, અને રઘુવંશી સમાજમાં પણ એક અનેરું મહત્વ હતું જેમનું, એ હરિચરણ દાસજી બાપુનું નિધન થયું છે. દુઃખદ નિધન થવાથી દેશભરમાં તેમના અનુયાયીઓમાં ઘેરો શોક છે પ્રવર્તે છે. તો આપને જણાવી દઈએ કે 1955માં એટલે કે છેલ્લા 70 વર્ષથી પૂજ્ય ગુરુદેવ રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન થતું હતું. લગભગ 34 વર્ષની ઉંમરે એને ગોંડલ આશ્રમ સંચાલન સંભાળી લીધું હતું. તો સરયુ નદીના કિનારે ભજન કરતા પૂજ્ય સદગુરુદેવ રણછોડદાસજી મહારાજનું સાનિધ્ય એમને પ્રાપ્ત થયું હતું, અને તેમની કૃપાથી જ ભજન સાધના અવિરત રખાઈ હતી. એમના જો મુખ્ય સેવાકીય કાર્યોની જો વાત કરીએ તો ગોંડલ રામજી મંદિર ગોંડલ ખાતે, શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ, પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન, ભજન અને માનવ સેવાની જ્યોત એમને જલાવી હતી. તો 1955થી એટલે કે છેલ્લા 70 વર્ષથી પૂજ્ય ગુરુદેવ રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન થતું, અને 34 વર્ષની ઉંમરે જ એમને સંચાલન છે સંભાળી લીધું હતું. તો આજે ગોંડલના હરિચરણ દાસજી બાપુનું નિધન થયું છે. લાખો કરોડો હરિભક્તો માટે આ ખૂબ જ શોકમય વાતાવરણ છે બની ગયું છે. ગોંડલ એ આજે સ્વયંભૂ બંધ રહેશે. તો 100 વર્ષની ઉંમરે એમને અંતિમ શ્વાસ લીધા છે. જે માનવ સેવાકીય કાર્યો સતત કરતા હતા, જેના 9 અલગ અલગ આશ્રમો છે, અન્ય ક્ષેત્ર ચલાવતા હતા. અયોધ્યા, બનારસમાં અનેક વિવિધ આશ્રમો આવેલા છે. તો માનવ સેવાકીય કાર્ય જેમણે કર્યા, અને આજે એ જ બધા હરિભક્તો, અનુયાયીઓમાં ખૂબ જ
શોકની લાગણી છે એ પ્રવર્તે છે. હરિના ચરણમાં હરિચરણ દાસજી બાપુ કહી શકીએ જેમનું દુઃખદ અવસાન થયું છે. 100 વર્ષની ઉંમરે એમને અંતિમ શ્વાસ લીધા છે. 8 થી 4 ગોંડલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી એ લાંબી બીમારીથી પીડાતા હતા અને ફરી એકવાર તબિયત લથડતા એમનું નિધન થયું છે. તો એપ્રિલ 2020માં પણ બાપુની તબિયત લથડી હતી. હિમોગ્લોબિન લેવલ ઓછું થઈ ગયું હતું. ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા અને તમામ સારવાર આપી એમને સ્વસ્થ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી 2020 2 ફેબ્રુઆરીના રોજ અયોધ્યામાં જ એ બાથરૂમમાં પડી જતા થાપામાં ફ્રેક્ચર થયું હતું. ત્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કરતા થાપાના ભાગમાં ઈજા થઈ હોય અને ઓપરેશન કરાવવાનું જણાવતા ત્વરિતે અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ચાર્ટર્ડ પ્લેન મારફતે આવ્યા હતા. બાદમાં રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી. તો આપને જણાવી દઈએ કે હરિચરણ દાસજી બાપુ કે જે રઘુવંશી સમાજમાં એમનું અનેરું મહત્વ હતું. ન માત્ર રઘુવંશી સમાજ પરંતુ અનેક મોટી હસ્તીઓ, ક્રિકેટર ચેતેશ્વર પૂજારા કે જેમના એક ગુરુ હતા અને આજે હરિના ચરણમાં હરિચરણ દાસજી બાપુ ને અંતિમ શ્વાસ લીધા છે. દુઃખદ નિધન થયું છે જેના કારણે લાખો હરિભક્તો, કરોડો લોકો કે જેમના માટે શોકની લાગણી છે છવાઈ ગઈ છે. શોકમય વાતાવરણ છે ઊભું થઈ ગયું છે અને ગોંડલ સ્વયંભૂ બંધ રહે તેવી પણ શક્યતા છે. આપને જો જણાવીએ પરમ પૂજ્ય બાપુની જો જીવન યાત્રા આપણને જણાવીએ તો 1955માં એટલે કે 70 વર્ષથી એમને રણછોડદાસજી મહારાજની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન કર્યું હતું. લગભગ 34 વર્ષની ઉંમરથી જ એમને ગોંડલ આશ્રમ સંચાલન સંભાળી લીધું હતું અને સરયો નદીના કિનારે ભજન કરતા પૂજ્ય સદગુરુદેવ રણછોડદાસજી મહારાજનું એમને ત્યાં સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. તેમની કૃપાથી ભજન સાધના એ એમને અવિરત રાખી હતી. તો ગોંડલના હરિચરણ દાસજી બાપુનું નિધન થયું. તો વધુ વિગત સાથે જોડાયા છે આપણી સાથે રામજી મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ. જી નીતિનભાઈ, આજે બાપુની જે અંતિમ શ્વાસ લીધા છે સૌથી વધારે શોકની લાગણી છે, તો પૂજ્ય બાપુની થોડી ઘણી વિગતો જે આપ જણાવો. પરમ પૂજ્ય સદગુરુદેવ બાબાનું શરીર બિહારથી હતું. બિહારમાં પંજરવા ગામમાં એમનું જન્મસ્થાન છે. જી. ત્યારબાદ એમને પોતાનું 20 વર્ષ 17 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી અને સાધુ બનવા માટે ઘર છોડીને નીકળેલા. પેલી સર્વપ્રથમ એ અયોધ્યા સરયુ તટ ઉપર બેઠા હતા ત્યારે એમને પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રણછોડદાસજી મહારાજના દર્શન થયા અને એમને પોતાનું ગુરુ તરીકે ત્યાં ધારણ કરી અને એમની સૂચના મુજબ પછી પોતે ચિત્રકૂટ જે આપણો જે ગુરુદેવનો આશ્રમ છે રઘુવીર મંદિર, ત્યાં પોતાના ભજન અને સાધના માટે અને સેવા માટે ગુરુદેવની આજ્ઞા અનુસાર તેઓ ત્યાં ગયા હતા. ઘણા વર્ષની સાધના અને ભજન બાદ પરમ પૂજ્ય સદગુરુદેવ 1956માં જ્યારે જામનગર ખાતે કાશમંદમાં બિરાજેલા ત્યારે એમને કહેલું કે આપ હવે ગોંડલ રામજી મંદિરનો સંચાલન સંભાળો અને આપ અહીંયા આવ્યા છો તો અહીંયા રહો. પૂજ્ય ગુરુદેવે જયારે કાશમંદમાંથી બહાર આવ્યા ત્યારે પૂજ્ય મહારાજશ્રીને જઈને બોલા, અરે હરિચરણ यहाँ તું? પછી એમના ગોંડલ મંદિરની જવાબદારી સોંપી હતી. ત્યારથી આજ સુધી પૂજ્ય ગુરુદેવ ગોંડલ આશ્રમ અને આવા અનેક બીજી જગ્યાઓ પર આશ્રમ, ગૌશાળાઓ, સંત સેવા, સંસ્કૃત પાઠશાળા જેવી સંસ્થાઓનું નિર્માણ કરી અને સમાજને એમના જે ગુરુએ ચીંધેલા ગુરુ નિષ્ઠાની અનન્ય હતી. એ પોતે કહેતા કે નથી કે પેડ કે નીચે સબ જીવ આ જાતે હૈ, એમ પૂજ્ય પાતસ્મરણીય સદગુરુદેવ સ્વામી શ્રી રણછોડદાસજી મહારાજના નામની નીચે મારું નામ સદા રહેશે, સદા આવશે. ત્યારબાદ સતત એમના ચીંધેલા જેટલા બી કાર્યો હતા, પરિક્ષેત્રો છે, પછી કુંભ મેળાઓ છે, સંત સંમેલનો છે, આ પ્રકારના સતત ધર્મ કાર્ય, સમાજના કાર્યો અને ગોંડલ ખાતે એમને 2004માં રામ સાર્વજનિક હોસ્પિટલનું નિર્માણ કરેલું અને આજે આ હોસ્પિટલમાં ઘણી બધી ફેસિલિટી સાથે 200 બેડનું અત્યારે હોસ્પિટલ તૈયાર થઈ ચૂકી છે
100 બેડની હતી અને બીજા 100 બેડ આપણે એડ કરેલા છે, જેનું લોકાર્પણ આવતા 2-3 મહિનામાં નવા વિભાગો સાથે કરવાનું છે. એ પણ એમનું સપનું હતું, એમના આશીર્વાદ હતા, એમની પ્રેરણાથી આજે અનેક જગ્યાએ સત્કાર્યો ચાલી રહ્યા છે. સાતત્યપણે પૂજ્ય મહારાજજીનું જીવન ચરિત્ર, જીવન સંદેશ એ હતો કે નાનામાં નાના માણસને પણ એ પોતાના પ્રેમ આપતા, કોઈ પણ વખત ભેદભાવ વગર એમને લોકોની સાથે જોડાયેલા પ્રેમ કરેલું છે. આજે પણ લોકો એમના જયારે આવે છે, અમે જોઈએ છીએ છેલ્લા 4-5 દિવસ તે સમાચાર મળ્યા પછી લોકો જે ગોંડલ આવે છે તો આપણને કલ્પના ના આવે કે આટલા બધા લોકોની સાથે મહારાજજી, દરેકને પોતાના આત્મીય હોય ને એવો ભાવ છે કે અમારા માટે તો આમ હતા, અમારા માટે તો આમ હતા. લોકો ત્યાં સુધી કહે છે કે તમે લોકો નજદીક છો, પણ અમે લોકો દૂર હોવા છતાં પણ જયારે અમે ગાડી પાસે આવીને બેસતા હતા તો અમને પ્રેરણા મળતી હતી અને અમારા કામો થતા હતા. આવા અનેક લોકો છે જે દેશ વિદેશમાં પણ છે, જ્યાં એ લોકોને માત્ર આપણે જેને કેલેન્ડર ગણી છે એ કેલેન્ડરની ભગવાન ગણે છે અને એમાંથી એમને પ્રેરણાઓ મળે છે. એવા પુરાવા લંડનના પણ છે, ઓસ્ટ્રેલિયામાંથી પણ આવેલા છે કે અમને લોકોને એમના ફોટા સામે ઉભા રહીને અમે જે પ્રાર્થના કરી છે તો તરત અમને પ્રેરણા મળે છે, આ રીતે આગળ અમે વધો. તો આવા બહુ મોટો એમનો શિષ્ય સમુદાય હતો અને એ ખૂબ જ લોકોની વચ્ચે નાના થઈને પોતાની સિદ્ધિ બતાવ્યા વગર કોઈ પણ જાતના પ્રચાર ચમત્કારમાં માનતા નહોતા પોતે, અને ક્યારેક પોતાના પ્રચાર માટે એમનો આગ્રહ નહોતો. ઉલટાનું એમના પ્રચારની કોઈ વાત કરે તો એ તમને બીજી વાત ઉપર લઈ જાય, અથવા તમને એમ કે તમે ચા પી આવો, તમે જમી આવો, બેઠો છો. એટલે ખુશામત એમને એટલી બધી પ્રિય નથી કે બધા એમના વખાણ કરે. એટલે એકદમ નિરભયમાની, અને આજે આ સમયમાં આવા સંતો મુશ્કેલથી આપણને દર્શન થાય, એમાંના એક સંત તરીકે પૂજ્ય મહારાજજીને લોકો માને છે. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આપને જણાવી દઈએ કે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગોંડલના સંત 1008માં મંડલેશ્વર હરિચરણ દાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોક ગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આ માઠા સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગુરુભાઈઓ અને ભક્તો તેમના દર્શન માટે ઉમટ્યા છે. આપને જણાવી દઈએ કે એમનો જન્મ પંજારવામાં થયો હતો, ત્યારબાદ અયોધ્યામાં સરયુ દળમાં કે જે એમને રણછોડદાસજી બાપુના દર્શન થયા હતા, ગુરુ તરીકે એમને જે ધારણ કર્યા હતા, ત્યારબાદ એ ચિત્રકૂટમાં હતા, ત્યારબાદ સાધના અને ભજન બાદ 1956માં જામનગરમાં બિરાજ્યા હતા. ત્યારે રણછોડદાસજી બાપુએ એવું કહ્યું હતું કે તમે ગોંડલ સંભાળો, અને ત્યારબાદ એમને ગોંડલ સંભાળ્યું હતું. અનેક ગૌ સેવા, સેવાકીય કાર્યો, સંસ્કૃત પાઠશાળા જે છે ચલાવતા હતા, અનેક આશ્રમો, અને સાથે જ ગુરુ નિષ્ઠા એમની અનન્ય હતી. હંમેશા એ નાના માણસને એટલું જ મહત્વ આપતા, ભેદભાવ વગર લોકોની સેવા કરતા હતા, સાથે રહેતા હતા. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશ વિદેશમાં એના અનુયાયીઓ હતા જે હંમેશા એવું કહેતા કે અમારો તેમની સાથે આત્મીય ભાવ છે, જેના કારણે આજે એમનું દુઃખદ નિધન થતા શોકની લાગણી છે પ્રવર્તી છે. આજે બ્રહ્મલીન થયા છે, જ્યાંથી લાખો કરોડો હરિભક્તો માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે કહી શકીએ. આપને જણાવી દઈએ કે ચેતેશ્વર પોતાના જન્મદિવસે ગુરુના આશીર્વાદ અવશ્ય લે છે. પોતાનો જન્મદિવસ હોય, પોતાની પત્નીનો જન્મદિવસ હોય, પોતાની લગ્નની વર્ષગાંઠ હોય કે પછી ગુરુ પૂર્ણિમા હોય, ચેતેશ્વર પૂજારા હરિચરણ દાસજી બાપુના આશીર્વાદ ચોક્કસ લે છે. સાથે જ તેમનું પૂજન અર્ચન કરી એમની આરતી પણ ઉતારે છે. તો ચેતેશ્વર પૂજારાનો આખો પરિવાર હંમેશા હરિચરણ દાસજી બાપુને પોતાના ગુરુ માને છે, અને આજે એમનું નિધન થવાથી શોકની લાગણી છે ફરી વળી છે. અનેક માનવ સેવાકીય કાર્યો કે જે પહેલેથી કરતા આવ્યા છે, અનેક ક્ષેત્ર ચલાવતા હતા, 9 વિવિધ આશ્રમો ચલાવતા હતા, અને પૂજારા ચેતેશ્વર પૂજારા તેમને ગુરુ માને છે. તો ગોંડલના હરિચરણ દાસજી બાપુ આજે બ્રહ્મલીન થયા છે. 100 વર્ષની ઉંમરે એમને અંતિમ શ્વાસ લીધા છે. 4:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે, અને લાખો કરોડો હરિભક્તો માટે આ દુઃખદ સમાચાર કહી શકીએ. અને આજે ગોંડલ સ્વયંભૂ બંધ રહી શકે તેવી પણ સંભાવનાઓ છે, કારણ કે એ ગોંડલનું જે આશ્રમ હતું ત્યાં એ સંભાળતા હતા. લાખો કરોડો ભક્તો, અનુયાયીઓ કે જે એમની માનકીય સેવાકીય કાર્ય હંમેશા યાદ કરશે. સાથે જ જે આત્મીય ભાવ એમનો હતો બાપુનો, કે જે કોઈ ક્યારેય નહીં ભૂલી શકે, કે એ હંમેશા નાના લોકો સાથે પણ એટલી આત્મીયતાથી, કોઈ પણ ભેદભાવ વગર હંમેશા એ વાત કરતા હતા.